મગફળી લાવું તેલ લાવું આ ઘી છે હા ક્યાં જોયું છે આ જોઈ શકું હું જે પણ દઉં એ રીતે બનાવું ને આવી રીતે મન રીતે સમજાવ લોટ સળાઈ ગયો છે એને નાખવાનો છે ભાઈ તપેલામાં રોજ શેકાઈ જાય ને પછી છાણ છે તેલ નાખ્યું આ બનાવું ને આ રીતે બનાવી નાખો કણી પડે ત્યાં સુધી હેકાવા દેવાનો છે પછી એની અંદર દૂધ રેડી દેવાનું આની અંદર પછી દૂધ નામી દેવાનું હા પાકી જાય એટલે ઉતારીને દૂધ નાખવાનું અને એમાં પછી ટોપરું નાખી દેવાનું હજી ભાઈ દૂધ નાખવાનું ને ટોપરું નાખવાની પ્રોસેસ બાકી છે આગળ બધું બતાવી છે હા હવે તમને પછી બતાવીએ લોટ પાકી જાય પછી દૂધ નામી દેવાનું દૂધ નામ્યા પછી એમાં ટોપરું ઉમેરી દેવાનું ભાષા રે હો મમ્મો હે એની ભાષા આવવા મળી હવે વાંચવા આવે તો પછી બકડી કોઈ હવે વાત ભાષા હવે આમાં સાવણી નાખવાનું રહે ને હવે સાંજ નાખવાની લાવવાની આલી જાય છેલ્લે બોલો છેલ્લે દેખને બતાવી ખાંડ વધી જાય હો મમ્મા નવ હે? જાય આપેલી થોડુંક મોડો થાય તો હાલશે ખાંડ નહીં બે નામી જો મમ્મા હજી તો ખાલું પડે છે ને હજી ખાલી સાહણી આવી જાય એટલે ખાલું પડતું બંધ થઈ જાય બંધ થઈ જાય એટલે સાહણી આવી જશે 50% થઈ ગયું 50% આવી ગયું બસ ચા પી લઈ ત્યાં સાહણી આવી જાય હા હજી પણ આવી જાય હા અડધી સાહણી તો આવી જાય સાહણી આવી ગઈ હે આવી ગઈ સાહણી નહીં વાત છે હે આમાં મરચું ન હોય આમાં કલર નાખવાનો હોય મરચું નાખી
તને શું લાગે મરચું નાખ્યું એવું લાગે હા શાક હોય એવું બીજું શાક હોય હે મરચું લાલ હોય તો એ લાલ ચીજ મરચું નાખ્યું એવું લાગે તને એવું લાગે મને એવું લાગે મરચું નાખ્યું એવું છે લાલ થઈ ગયું મંચુરિયમ જેવું થઈ ગયું બરાબર મંચુરિયા જેવું થઈ ગયું બધો કલર નાખી રાખશો છે હા તું બોલીશ બોલ હાલ હાલ કરવા દો બોલ બોલ કેવા હવે કલર નાખવો કે નહીં હાલો અમારે વિષ્ણુભાઈને એવું લાગે કે આમાં મરચું નાખ્યું એવું લાગે પણ મરચું નથી નાખ્યું લાડવાનો કલર છે એનો કલર છે અને આ છે સાહણી મોહનથાળની સાહણી છે અને મોહનથાળ તો અત્યારે અહીં તૈયાર થવા આવી ગયો અને હવે નાખવાનું બાકી શું રહ્યું મસાલો મસાલામાં છે ક્યાં મસાલો છે જાયફળ ને એલસી હા જાયફળ ને એલસી પછી નાખી દેવામાં આવશે અત્યારે નાખી દીધો છે કલર હા મને એવું લાગે છે જાયફળ ને એલસી નાખી એવું લાગે છે એને તો આખા વાળા ફીણા ફીણા ખાવા મળે એટલે સાહણી આવી ગઈ કહેવાય હા હજી ખાલું બતાવે છે આ ખાલું હટકું થઈ જાય ફીણા ફીણા એટલે સમજી લેવાનું કે હવે સાહણી આવી ગઈ છે આવી બધી અમુક ખાસિયત હોય બનાવવાની જો આ એટલો ગાળો હજી પડે ને એ ફીણા ફીણા થઈ જાય તો માની લેવાનું હવે સાહણી આવી ગઈ છે તો આપણે સાહણીની વાટે બેઠા થઈ સાહણી રેડી આવી જાય તો મોહનથાળ તૈયાર થઈ જાય મોહનથાળ બનાવવા મામા છે ક્યાંથી આવ્યા જામકાથી ક્યાંથી તો અત્યારે 5 કિલોનું રહોડું કરે કે 5000 માણસનું ટાઈમ તો હરખો જ જોયો પછી ભલે 2 કિલા બનાવો કે પછી 12 મણ બનાવો 12 મણમાં જે ટાઈમ જોઈએ એટલો આ 2-3 કિલામાં જોઈએ 10,000-20,000 રોકડા કરે હા ને જામકાના ભાઈ મામા છે ને અમારે 10-20,000 માણસનું રહોડું પણ કરે છે આજુબાજુના ગામમાં બધે હા બધા સમૂહના રહોડા અમારા મામા જ કરે આંબિયાળા પીપળિયા જામકા હા માણસા આંબલિયા પીપળિયા કેવું પીપળિયા હા 10,000 માણસ 15,000 માણસ હા ત્યાંના હો તો કોમેન્ટ કરજો હવે તૈયારીમાં છે બકડીએ સાહણી છોટવા મળે એમ જ છે ને હા થોડીક વાર બતાવે હા થોડીક વાર બતાવવા મળે એટલે સાહણી આવી ગઈ કહેવાય આવું થઈ ગયું ચાલો જઈ ગયો પપ્પા તો થોડું છે ખાલી બતાવવાનું છે આ મૂળ નાખી દેવાનું પછી કરી નાખવા માટે બકડીયા લઈ લો બકડીયામાં બધું લઈ લો હા બને છે મોહનથાળ શું બને છે મોહનથાળ મોહનથાળ મોહનનો ચાર નામ આવે ખારો બને તો મોહનથાળ મોહન તો નહીં બહુ ભાઈ ખારો દઈ પાછો ખારો કોણ મોહન
મોહન થાળ લાગ્યું કેમ નાખ્યું હું લાવ નાખી હે હું તો ખાલી ધીમા કરી લાવ નાખે અને કે નથી આ કરતો કેવો લાગ્યો મોહન થાળ મોહન થાળ કેવો લાગ્યો હવે બનશે કે તામાં ખાવાનું કઈ છે એમ કે અન્ન ભાવે તો જો ભાઈ આવો કંઈક મોહન થાળનો લુક છે આને ભરી લેવાનું છે ભાઈ તાહડામાં મેં ફાઈનલમાં બ્લોક આવી હતી અમારા વિક્રમભાઈ પણ મદદ કરે છે બનાવવામાં એટલી મહેનત થાય આમાં 1.5 કલાક મહેનત કરી હતી 4-5 કિલો જેટલો બનાવ્યો છે હા બ્લોક લાગે તો લાઈક કરતો અને સબસ્ક્રાઇબ કરતો એ શેર કરતો ઘી બારવી ઘી બારવી ઘી વાળું કે મારો પપ્પા પૂછે છે કે ઘી વાળું કે નહીં અને નાખી દઈએ અમે તાહડામાં ઘી શું રહે કે શું જોઈ જાય પપ્પા ઘી શું રહે ને ન ખબર ભાઈ આમાં નાખીએ હવે ઘી બાર છે એટલે થોડુંક દૂધ નાખી દેવાનું છે એમાં દૂધ નાખી અને હલાવી મૂકવાનું એટલે ઘી શું જાય એવું ને મામા હા ઘી બધું શું આવે દૂધ નાખી દો ને પેલું કેવો લુક આવે છે તો ભાઈ ઓનલી ઓન આપણો ભાઈ જે મોહનથાળ છે એ તૈયાર થઈ ગયો છે ને આને તાહડામાં નાખી અને ખાલી દાબડી દેવાનો છે એટલે થઈ જાય તૈયાર અને ભાઈ અમારા મામા છે ને નામકાતી છે તો કે આવ્યો થાય ખીસડો દેવા પણ અમે ચોટાડી દીધા મોહનથાળ બનાવવા મામા કહેતા છે ખીસડો દેવા આવ્યો કે મોહનથાળ બનાવવા કેમ લાગે તો ભાઈ મામા છે ને ભાઈ મોટા મોટા રહોડા કરે 10,000 20,000 30,000 માણસના રહોડા કરે જામકાની બાજુ ભાઈ છે ને અત્યારના બધા સમૂહ લગ્નના લગભગ રહોડા મોટા મોટા મામા કરે છે જો તમે હા એ બાજુના તમે હો તો કોમેન્ટ કરજો નામ છે ગોહિલ ઉનડ મામા હા ગામ જામકા અને લગભગ જામકા બાજુના બધા રહોડા પોતે જ કરે છે